નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સંક્ષિપ્તીકરણ ટોપિકનો અભ્યાસ કરીશું। અગાઉના વિડીયોની અંદર વિચાર વિસ્તાર જોયો તો 4 ગુણનો, અહેવાલ લેખન 4 ગુણનો જોયો તો આજે આપણે સંક્ષિપ્તીકરણનો અભ્યાસ કરીએ। સંક્ષેપ એટલે ટૂંકાણ કરવું। અહીંયા 4 ગુણમાં પૂછાય છે કે આપેલા ગદ્યખંડને આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો। ત્રીજા ભાગમાં ટૂંકો કરવાનું, સંક્ષેપ કરી અને એને શીર્ષક આપવાનું છે। તો આપણે એ સંક્ષેપીકરણ કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, તો સૌથી પહેલાં ગદ્યખંડને બરાબર ધ્યાનથી વાંચવું। વાંચતા વાંચતા તમને ખ્યાલ આવશે કે આ ફકરો છે કોઈ ભાવ અને વિચારને રજૂ કરે છે એમ। તો એ ભાવ અને વિચારને વ્યક્ત કરવા માટે એ લેખકે ક્યાંક કાવ્ય પંક્તિ આપી હોય, ક્યાંક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો હોય, ક્યાંક કોઈ વાતને દઢીકરણ કરવા માટે બીજો કોઈક શબ્દ આપેલો હોય, શબ્દ સમૂહ અને કે વાક્યનું વારંવાર પુનરાવર્તન થયેલું હોય, કેટલીક વાર વળી અલંકાર આપેલા હોય, ભાષા અભિવ્યક્તિને સબળ કરવા માટે કોઈના કોઈ પ્રયત્ન કર્યા હોય, વિચારને રજૂ કરવા માટે વાંચનાર વ્યક્તિ ઉપર એની સારી અસર થાય એ માટે લેખકે એને કોઈને કોઈ રીતે વારંવાર વિચારને રજૂ કરવા માટે કોઈ શબ્દો વાપર્યા હોય, વારંવાર કોઈ કાવ્ય પંક્તિ વાપરી હોય, શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરેલો હોય, સામાસિક શબ્દો વાપરેલા, જે બી વાપર્યું હોય એ બધાને દૂર કરી દેવાનું અને અર્થ ન બદલાય, અર્થ કે ભાવ દૂર ન થઈ જાય અને ભાવાર્થ જેમ છે એમ ભાવાર્થની માવજત કરતાં કરતાં શબ્દોને દૂર કરી અને ફકરાનું સંક્ષેપીકરણ કરવાનું છે, સંક્ષેપ શબ્દોનો કરવાનું છે। જોજો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, સંક્ષેપ એટલે ટૂંકાણ શબ્દોનું કરવાનું છે, ભાવ કે અર્થનું સંક્ષેપ કરવાનું નથી। એ ખાસ યાદ રાખજો, ક્યાંય ભાવ કે અર્થ સંક્ષેપ ટૂંકું ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો। પરિચ્છેદ 120 અક્ષરનો હોય તો એમાંથી ત્રીજા ભાગનું કરતાં 40 અક્ષરની સંખ્યા થાય એવું લખવાનું। આ એક્ઝામ્પલ છે કે 120ને ત્રીજા ભાગમાં કરીએ 40 અક્ષર થાય એવી રીતે। તો ન ધ્યાન કદાચ ચૂકી જવાય એવું લાગે તો રફકામ કરી એમાં થોડું વાંચી અને સંક્ષેપમાં મુદ્દો તૈયાર કરી પછી પરિચ્છેદમાં જે વિચાર વિસ્તાર છે એ તમે કરેલા સંક્ષેપમાં બરાબર વિચાર વિસ્તાર જે કમ્પ્લીટ સરખો છે, કોઈ નુકસાન તો નથી થયું ને? સંક્ષેપીકરણ કરતી વખતે ભાવ કે અર્થને કોઈ નુકસાન તો નથી થયું ને? એ કાળજી રાખી અને સંક્ષેપીકરણ કરવાનું છે। આપણે આ ફકરો જોઈએ તો પાશ્ચાતાપ એ એક કિંમતી ધર્માનુભવ છે। શું કહે છે? પાશ્ચાતાપ એ એક કિંમતી ધર્મનો અનુભવ છે। પાશ્ચાતાપ એ એક કિંમતી ધર્માનુભવ છે જે વાસણ માટી કે રાખથી સાફ થતા નથી તે જેમ તેજાબથી સાફ થાય છે ને કાટ બધો ઓગાળે કે બળી જે વાસણ ચળકવા માંડે છે, તેવી જ રીતે ધર્મજીવન પર બાજેલી કેટલીય શિથિલતા પાશ્ચાતાપથી દૂર થઈ જાય છે અને માણસ એકાએક પલટો ખાય છે। ખરેખર પાશ્ચાતાપની અસર તેજાબથી ઓછી નથી હોતી। સૃષ્ટિ માટે ને એમાંય માનવ જીવન માટે ઈશ્વરની યોજના છે મંગળ ને પવિત્ર। એમાં ભંગાણ પાડી શકે માનવીની મૂર્ખાઈથી, પણ એ ભંગાણ પાછું સંધાય છે માનવીના પાશ્ચાતાપથી ને ઈશ્વરની અનહદ કૃપાથી। આખરે એની એ દિવ્ય યોજના આગળ ચાલવાની જ। ફકરાને આપણે બીજી વાર જોઈએ, સંક્ષેપીકરણ કરવાનું છે। યાદ રાખજો, શબ્દોનું સંક્ષેપીકરણ કરવાનું છે, ભાવ અને અર્થ સંક્ષેપ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। પાશ્ચાતાપ એ એક કિંમતી ધર્માનુભવ છે જે વાસણ માટી કે રાખથી સાફ થતા નથી। શું કહે છે અહીંયા? પાશ્ચાતાપની વાત છે।
જે વાસણ માટી કે રાખથી, રાખ એટલે રસા, આપણે કઈ લાકડા બાળીને જે રસા હોય છે શૈલી, જે વાસણ માટી કે રાખથી સાફ થતા નથી તે જેમ તેજાબથી સાફ થાય છે ને કાટ બધો ઓગાળી કે બળી જે વાસણ ચળકવા માંડે છે. શું કહે છે કે વાસણ ઉપર લાગેલો કોઈ કાટ હોય કે ગંદકી હોય તો એ કાટ લાગેલો હોય તો આપણે માટીથી સાફ કરીએ બરાબર ન થાય, પણ ઉપર તેજાબથી સાફ કરીએ તો કેવું એકદમ વાસણ ચળકવા માંડે છે. તેવી જ રીતે ધર્મ જીવન પર બાજેલી કેટલીય શિથિલતા, આપણા જીવન પર લાગેલી કેટલીય શિથિલતા પાશ્ચાતાપથી દૂર થઈ જાય છે. આપણે કોઈ ખોટું કામ કર્યું હોય અને પસ્તાવો કરીએ, ભૂલથી કંઈક ખોટું થઈ ગયું ને આપણે પસ્તાવો કરીએ ને કે ભગવાન મારાથી આટલું ભૂલથી થઈ ગયું છે, મને માફ કરી દો, ભગવાન માફ કરી દે છે અને એનું પાપ આપણને લાગતું નથી. કોઈ જાણતા અજાણતા ભૂલ થઈ ગઈ હોય અને પાશ્ચાતાપ કરીએ, પસ્તાવો કરીએ કે મેં આ કંઈક ખોટું કર્યું છે, ભગવાન તું મને માફ કરી દે, તો ભગવાન માફ કરી દે છે. તો ધર્મ જીવન પર બાજેલી કેટલીય શિથિલતા પાશ્ચાતાપથી દૂર થઈ જાય છે અને માણસ એકાએક પલટો ખાય છે. ખરેખર પાશ્ચાતાપની અસર તેજાબથી ઓછી નથી હોતી. સૃષ્ટિ માટે અને આમાં માનવ જીવન માટે ઈશ્વરની યોજના છે મંગળને પવિત્ર, એમાં ભંગાણ પાડી શકે માનવીની મૂર્ખાઈથી, પણ એ ભંગાણ પાછું સંધાય છે માનવીના પશ્ચાતાપથી. ને ઈશ્વરની અનહદ કૃપાથી આપણે કોઈ ખોટું કામ કર્યું હોય પછી પસ્તાવો કરીને ભગવાનને પ્રાર્થના કરીએ તો એમાંથી મુક્તિ મળે. આખરે એની એ દિવ્ય યોજના આગળ જ ચાલવાની છે. કાકા કાલેલકર કહે છે કે પશ્ચાતાપથી પસ્તાવાની કેવી તેજાબી અસર છે. એક્ઝામ્પલ આલ્યું, પશ્ચાતાપની તેજાબી અસર કેવી છે તો કે વાસણ ઉપર કાટ લાગે અને કાટ માટી નાખવાથી સાફ નથી થતો, રાખ નાખવાથી કાટ સાફ નથી થતો, પણ તેજાબ નાખીએ તો એ વાસણ ચળકવા માંડે છે. તો એ પશ્ચાતાપની તેજાબી અસરની અહીંયા વાત કરી છે. તેજાબ જેવી અસર પસ્તાવાની છે. પશ્ચાતાપથી ધર્મજીવન પર બાંધેલી શિથિલતા દૂર થાય છે. સૃષ્ટિ માટે અને માનવ જીવન માટે ઈશ્વરની મંગળ અને પવિત્ર યોજના છે. પસ્તાવો એ ભગવાનની યોજના છે. એમાં ભંગાણ માનવીની મૂર્ખાઈને લીધે પડે છે. ઈશ્વરની યોજનામાં પડેલું ભંગાણ માનવીના પાશ્ચાતાપથી અને ઈશ્વરની અનહદ કૃપાથી ફરી સંધાય છે. મનુષ્ય જીવનમાં પડેલું ભંગાણ, ઈશ્વરની યોજનામાં પડેલું ભંગાણ માનવીના પાશ્ચાતાપથી અને ઈશ્વરની અનહદ કૃપાથી ફરી સંધાય છે. અહીંયા ટાઇટલ આપવાની વાત આવે, શીર્ષક આપવાનું છે, સંક્ષેપીકરણને યોગ્ય શીર્ષક આપવાનું છે, તો વાત અહીંયા શાની કરવામાં આવેલી છે? વારંવાર આપણને શું સમજાય છે? અહીંયા લેખક કાકા કાલેલકરે શાની વાત કરી છે? પશ્ચાતાપની. તો પાશ્ચાતાપ કેવો છે? પાશ્ચાતાપની શું અસર છે? તો એક્ઝામ્પલ લેખકે કાકા કાલેલકરે આપ્યું છે કે પાશ્ચાતાપની અસર એ તેજાબ જેવી છે. તેજાબનું કામ શું? વાસણને ચળકતા કરવાનું. અહીંયા બતાવ્યું છે કે તેજાબ નાખવાથી કાટ બધો ઓગળી જાય, બળીને વાસણ ચળકવા માંડે છે. તો ટાઇટલ આપ્યું છે પાશ્ચાતાપની તેજાબી અસર, પસ્તાવાની તેજાબી અસર. એનાથી શું અસર થાય છે? આપણે આપણા જીવનની અંદર કોઈ પશ્ચાતાપ કરીએ તો શું અસર થાય છે? તો પશ્ચાતાપથી ધર્મજીવન પર બાંધેલી શિથિલતા દૂર થાય છે. સૃષ્ટિ માટે અને માનવ જીવન માટે ઈશ્વરની મંગળ અને પવિત્ર યોજના છે. એમાં ભંગાણ માનવીની મૂર્ખાઈને લીધે પડે છે. શું કહે છે? માણસ મૂર્ખાઈભર્યું કામ કરે ને ત્યારે ઈશ્વરનો જે પ્લાન છે, યોજના છે, યોજનામાં માણસ મૂર્ખાઈભર્યું કામ કરે ત્યારે એ યોજનામાં ભંગાણ થાય છે. અને ઈશ્વરની યોજનામાં પડેલું ભંગાણ માનવીના પશ્ચાતાપથી અને ઈશ્વરની અનહદ કૃપાથી ફરી સંધાય છે. શું કહે છે? ભગવાનની માણસ પસ્તાવો કરે કે ભગવાન મારાથી આટલી ભૂલ થઈ ગઈ છે, મારાથી આટલું પાપ થઈ ગયું છે, મેં આટલું ખોટું કર્યું છે, તો તું મને માફ કરજે. જ્યારે ઈશ્વરને આવી પ્રાર્થના કરવામાં આવે, ઈશ્વરની કૃપા થાય તો ફરીથી એ નવું સંબંધ રચાય છે. તો ફરીથી એકવાર જોઈ લઈએ કે પાશ્ચાતાપની તેજાબી અસર
પશ્ચાતાપથી ધર્મજીવન પર બાજેલી શિથિલતા દૂર થાય છે. સૃષ્ટિ માટે અને માનવ જીવન માટે ઈશ્વરની મંગળ અને પવિત્ર યોજના છે, એમાં ભંગાણ માનવીની મૂર્ખાઈને લીધે પડે છે. ઈશ્વરની યોજનામાં પડેલું ભંગાણ માનવીના પશ્ચાતાપથી અને ઈશ્વરની અનહદ કૃપાથી ફરી સંધાય છે. ઈશ્વરની કૃપા થાય તો એ સંધાય છે.